અમદાવાદના પ્રહલાદનગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। પ્રહલાદનગર ગાર્ડન ખાતે અમિતભાઈ શાહની હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ દરમિયાન ઉપસ્થિત રહ્યા છે। પ્રહલાદનગર ખાતે યોગ કરીને સ્વચ્છ જીવનનો સંદેશ આપવામાં આવ્યો। વિશ્વ યોગ દિવસનો 12મું વર્ષ જે રીતે માનનીય પ્રધાનમંત્રીએ વિશ્વને યોગ કરતા કર્યા છે એના ભાગરૂપે આજે અમદાવાદ મહાનગરની અંદર પ્રહલાદનગરના ગાર્ડન ખાતે માનનીય કેન્દ્રીય અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા એમના લોકસભા વિસ્તારમાં આજે યોગ કરવા આવેલા અને ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ પણ અમદાવાદ શહેરમાં છે, એ પણ રિવરફ્રન્ટ ઉપર છે અને અમદાવાદની અંદર 48થી વધુ જગ્યાએ આજે યોગના કાર્યક્રમ રાખવામાં હતા અને દરેક ધારાસભ્ય, દરેક કોર્પોરેટર અને નગરના સૌ નગરજનો સાથે સિનિયર સિટીઝનથી લઈ યુવાનથી લઈને સિનિયર સિટીઝન સુધી જે રીતે યોગનું પ્રમાણ ગુજરાતની અંદર અને અમદાવાદની અંદર વધી રહ્યું છે અને વધુને વધુ યોગની પ્રણાલી વધે એ માટેનો આજનો અથાગ પ્રયત્ન માનનીય નરેન્દ્રભાઈ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે, યોગથી નિરોગી રહેવા માટેનું જે સૂચન છે ને એ બધા જ યોગમાં જોડાય છે, બદલ સૌ અમદાવાદના નગરજનોનો આભાર માની